રાજકોટમાં 1980થી આવું છું અને રાજકોટને મેં મોટું થતાં જોયું છે, વિસ્તરતા જોયું છે. જ્યારે પણ હું આવું છું રાજકોટ ચારે બાજુથી વિસ્તરી રહ્યું છે અને એનો મને બહુ આનંદ છે. કારણ કે વિસ્તાર વધતો જવો એ સફળતાની નિશાની છે. તમને હું એક દાખલો આપું કે તમે જ્યારે પણ તમે રાજકોટમાં, હું અલગ અલગ હોટલમાં ઉતરતો હોઉં છું તો ત્યાં મેં હંમેશા પરપ્રાંતિયો વધારે જોયા છે. આજે પણ હું જે હોટલમાં હતો એમાં વેટર એક નેપાળી હતો, બીજો વેટર બિહારી હતો, કાઉન્ટર પર જે લોકો બેઠા હતા એ બિહારીઓ હતા અને એનો મને આનંદ છે. મારો એમાં જરા પણ વિરોધ નથી. એ શું સૂચવે છે કે આપણે ત્યાં ગુજરાતમાં કેટલી બધી નોકરીની તકો છે કે પરપ્રાંતના લોકો કામ કરવા માટે આપણા શહેરમાં આવે છે. તો આ રાજકોટનો જે મિજાજ જે છે એ મને ખૂબ જ ગમ્યો અને જ્યારે પણ હું આવું છું ત્યારે નવા નવા વિસ્તારો ડેવલપ થયા હોય છે અને ત્યાં આગળ નવી નવી રેસ્ટોરન્ટ, નવા નવા શોરૂમ, નવા મોલ્સ, આ બધું મેં જોયું છે. તો આ હતો મારો રાજકોટ માટેનો પ્રતિભાવ. બાકી વાત રહી કમઠાણ મૂવીની, તો મિત્રો હેલ્લારો મૂવીના જે સર્જકો છે, હેલ્લારો મૂવી જેણે નેશનલ એવોર્ડ મળ્યો છે. તમે વિચાર કરો કે આપણને છેલ્લે નેશનલ એવોર્ડ, તમે વિચારો ને કે ભાઈ આપણને ક્યારે મળ્યો હતો, તો તારે માથું ખંજાવવું પડે કે આપણને ક્યારે મળ્યો હતો નેશનલ એવોર્ડ. ખૂબ વર્ષો પહેલાં આપણને મળ્યો હતો. એ હેલ્લારો મૂવીના મેકરોએ આ ફિલ્મ બનાવી છે. બીજી આની ખાસિયત એ છે કે આ મૂવી અશ્વિની ભટ્ટની નોવેલ કમઠાણ પર આધારિત છે. નોવેલ પરથી બનેલી ગુજરાતીમાં ફિલ્મો ઘણી ગાંઠી છે. તો આ એક બીજી એની ખાસિયત છે. ત્રીજી ખાસિયત એની એ છે કે આ ફિલ્મમાં હું છું. હું તો છું જ, પણ સાથે હિતુ કનોડિયા છે, દર્શન જરીવાલા છે, અરવિંદ વૈદ્ય છે, દીપ વૈદ્ય છે અને આવા 50 નાના મોટા કેરેક્ટરો છે. જે કેરેક્ટરોને અશ્વિની ભટ્ટે પોતાની કલમથી કંડાર્યા છે, એવા જ કેરેક્ટરો આબેહૂબ ગુજરાતના કલાકારોને લઈને બનેલી આ મૂવી છે. અને આ મૂવી કોઈક સામાજિક મૂવી કે કોઈ સોશિયલ કોમેડી નથી. કોમેડી ખરી, પણ જરાક અલગ પ્રકારની કોમેડી છે. અને એ વિશે તમને દીપ કહેશે કે આ ફિલ્મની કોમેડી કેમ અલગ પ્રકારની છે.